સુરતમાં રમઝાન માસમાં ઝાપા બજાર કુંભારવાડામાં આવેલી મસ્જિદમાં જવા માંગતા રિક્ષા ચાલક અને પાડોશી વચ્ચે થયેલા પાર્કિંગના ઝઘડાએ રાત્રે ઉગ્ર રૂપ લીધું હતું. મુસ્લિમ સમાજના બે ટોળા સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને મામલો વધુ બગડે નહીં તે માટે પોલીસે કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. સુરતના કુંભારવાડામાં મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલા એક યુવકે કરેલા પાર્કિંગને લઈ મામલો બિચકાયો હતો. રિક્ષા પાર્કિંગને લઈ આ ચાલક સાથે મસ્જિદની સામે રહેતા એક શખ્સના પુત્રની બોલાચાલી થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઝઘડા દરમિયાન રિક્ષા ચાલકને પણ ઈજા થયાની વાતો ફેલાતા બે જૂથોના ટોળા ભેગા થઈ ગયા હતા. ટોળું ત્યાં ભેગું થયું હંગામો કરતું હોય અને કોઈ એક પોલીસની જાણ કરી દીધી હતી. બે જૂથ વચ્ચે મારામારીની ઘટનાનો કોલ મળતા મૈદરપુરા પોલીસની ટીમ ત્યાં ધસી ગઈ હતી. પોલીસની વોર્નિંગ બાદ પણ ટોળું હટવા તૈયાર નહીં હોય અને પોલીસે ઘટના સ્થળે સુધી જવામાં અડચણ ઊભું કરતું હોય પોલીસે હળવો લાઠીચાર્જનો સહારો લીધો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મામલો વધુ નહીં બગડે તે માટે પોલીસ અધિકારીઓ પણ ત્યાં ધસી આવ્યા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. પોલીસના લાઠીચાર્જ બાદ મામલો સંપૂર્ણપણે શાંત થઈ ગયો હતો. જોકે દોડાદોડી અને ધીંગાણામાં માટલા વેપારીઓના માટલા અને બીજી સામગ્રી તૂટી જતા તેમને નુકસાન થયું હતું. કેટલાકને આ તૂટેલા માટલાઓની ઈજા પણ થઈ હતી. રમઝાન માસમાં મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે થયેલા ઝઘડાએ શહેરમાં ચર્ચા અને અફવા બંનેને વેગ આપવાનું કામ કર્યું હતું. સોશિયલ મીડિયામાં ઘટનાને લઈ અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.